નમસ્કાર મિત્રો, જે આપણે ગ્રામ પંચાયત ગોલક બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ગોલક નેસડા ગ્રામ પંચાયતની અંદર વહીવટદાર તલાટીશ્રી એમને જે સરકારશ્રી દ્વારા લોકોના હિત માટે લોકોને સારી એવી સેવા ગ્રામ્ય લેવલે મળી રહે માટે જે લોકોને સેવા કરવા માટેનો જેને પગાર ચૂકવવામાં આવે છે અને એમને એ માટેના સમય ફાળવવામાં આવે છે, એ સમય મર્યાદામાં એ લોકો હાજર રહેતા નથી, પોતાની મનમરજી ચલાવે છે. દાખલા તરીકે 11:30નો ટાઈમ હોય તો લોકો 12 વાગ્યા સુધીની અપેક્ષા રાખે છે કે 12 વાગે તલાટીશ્રી આવશે, વહીવટદાર કોઈ આવશે, જેને ગ્રામ લેવલે એક રજૂઆત કરી શકાય, જે ગ્રામ પંચાયત ગોલકની અંદર જોવા મળતી નથી. કેવા ખાતર તલાટીશ્રી કે વહીવટદારશ્રી એમની મનમરજી મુજબ ઉપર લેવલે બતાવવા માટે 2 વાગે 3 વાગે જ્યારે બી મનમરજી એમને સેટલમેન્ટ થાય એ મુજબ આવે છે અને જતા રહે છે. એનો મતલબ એ નથી થયો કે એ લોકો ગ્રામ પંચાયતે જે તે દિવસે એ લોકોને ફાળવવામાં આવ્યો છે એ દિવસ દરમિયાન એ લોકોએ હાજરી આપી, એ તો નથી થયું. તો આવું કેમ કરી રહ્યા છે અને એ લોકો ઉપર કેમ કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યો? ગ્રામ પંચાયત ગોલક નોટિસ બોર્ડ ઉપર જણાવેલ ચોખ્ખા શબ્દોમાં ગુજરાતીની અંદર લખેલું છે કે જો તલાટીશ્રી ગેરહાજર હોય તો એ બાબતની તમે રજૂઆત કરી શકો છો. અને આપણે એ જ વાત કરવાની છે. ગ્રામ પંચાયત ગોલક નોટિસ બોર્ડ ઉપર જણાવેલ મોબાઈલ નંબરમાં વારંવાર ગામ લોકો દ્વારા ફોન કરી વિસ્તરણ અધિકારીને સૂચિત કરવામાં આવ્યા છે, તેમ છતાં કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યો. ત્યારબાદ મને ગામ લોકોએ એક જાગૃત વ્યક્તિ તરીકે રજૂઆત કરી, જેને ધ્યાનમાં લેતા હું ખુદ ઘટના સ્થળે પહોંચું છું ગ્રામ પંચાયતે જે તે કામના લીધે, ત્યારે મને પણ એ જ વસ્તુનો સામનો કરવો પડે છે. અને જ્યારે ગ્રામ પંચાયત ગોલકના પટાવાળા તરીકે ફરજ બજાવતા ભૂરાભાઈ એમના દ્વારા પણ ગામ લોકોએ અને મેં જાતે પણ કોલ કરાયેલો છે, તેમ છતાં તે વિસ્તરણ અધિકારીનો જે નંબર આપવામાં આવ્યો છે જેના પર ગામ લોકો સૂચિત કરી શકે છે કે ભાઈ વહીવટદાર કે તલાટીશ્રી ગામમાં ક્યારે આવશે અને આ ટાઈમ ટેબલ જે જણાવવામાં આવ્યું છે એ ટાઈમ ટેબલ મુજબ કેમ આવતા નથી, કેમ ફોન કરીને કોઈ કન્ફર્મ સમય જણાવતા નથી, બરોબર? જેના કારણે લોકો હેરાન થાય છે. પોતાના કામ માટે જે સેવા પોતાને ગામમાં જ મળી રહેવી પડે એના માટે ગામ લોકોને ભીખ માગતા કોઈને પૂછતા એક ગામથી બીજે ગામ તલાટીશ્રી વહીવટદારશ્રીને એક સિક્કો મારવા માટે જવું પડે છે. તેમ છતાં આ લોકોનું કોઈ પાણી ટકતું નથી. આ વિડીયોના માધ્યમથી હેતુ એવો નથી કે કોઈનું મન દુખાય, કોઈની લાગણી દુભાય. આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ગ્રામ પંચાયત એક એવી વસ્તુ છે જે ગામ લોકોને ગામની અંદર જ સારી સેવા મળી રહે માટે બનાવવામાં આવેલી છે. અને જો એ જ વસ્તુ ગામ લોકોને ઉપયોગી ના થાય તો એ વસ્તુ ખોટી છે. તો એક ખોટી વસ્તુ મતલબ ગ્રામ પંચાયતની જે રિયાલિટી છે, જે હકીકત છે, બતાવવા માટેના હેતુથી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને ગ્રામ પંચાયત ગોલકના દરેક નાગરિકોને સારી એવી સેવા મળી રહે અને આ વિડીયોથી બીજા પણ અન્ય લોકો પણ જાગૃત થાય અને અન્ય ગામોમાં પણ સારી એવી સેવા દરેકને મળી રહે એ હેતુથી. તો વિડીયો પર નવા છો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી અને તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મૂંગા બનીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. કમેન્ટ બોક્સમાં થોડો ઘણો સમય નીકાળી કમેન્ટમાં પોતાની રાય જરૂર જણાવશો. એ કમેન્ટ તમારી હોવી જોઈએ, પોતાની હોવી જોઈએ, કોઈ બીજાની નહીં. નેગેટિવ પોઝિટિવ જે પણ તમારા હૃદયમાં આવે છે કે વસ્તુ સાચી છે કે ખોટી છે, જે પણ હોય જણાવજો જરૂર. તમારી દરેકની કમેન્ટને ધ્યાનમાં લેવામાં આવશે અને એ બાબતથી અન્ય કોઈ તમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે, જેની સેવા તમને નથી મળી રહી, તો એ સેવા અપાવવાનું કાર્ય મેં ચાલુ કર્યું છે અને આખરી શ્વાસ સુધી એ સેવા દરેક નાગરિકને મળી રહે એવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. અને દરેક લોકોનો જો સાથ અને સહકાર મળશે તો ચોક્કસપણે દરેકને પોતાનો હક છે અમે અપાવીને રહીશું. જય હિન્દ, જય ભારત. વિશેષ જણાવવા માંગીશ, આ વિડીયો પછી કોઈ પણ અધિકારી કે કોઈ પણ દંગા ફેલાવવાનો આપણો હેતુ નથી.
કાયદેકીય રીતે ગામની અંદર સાફ સફાઈની જવાબદારી, રોડ રસ્તાની જવાબદારી, અન્ય કોઈ તકલીફ ગામની અંદર થઈ રહી છે તો એ ગામ લોકોને કઈ રીતે સોલ્યુશન કરવું, કોઈ રાત્રિ સભા યોજવી જેની અંદર ગામ લોકોને સૂચિત કરવા કે કયા સમયે શું કરવું, શું ન કરવું, કયા પગલાં લેવા, એ બધી જાણકારી લોકોને આપવાની રહેતી હોય છે, જે નથી આપવામાં રહી. અને અંદાજિત 1 વર્ષથી મને કોઈ ગ્રામ સભા યોજાઈ હોય એવો દાખલો હજી ગામ લોકો મને જણાવતા નથી, અને મેં પણ ક્યારેય કોઈ અનુભવ્યું નથી. ગ્રામ સભા થાય તો બી 2-5 લોકોના લાગતા વળગતા 2-5 લોકોના ફોન દ્વારા કોન્ટેક્ટ કરી ભેગા કરી ગ્રામ સભાનું પુનરાવર્તન કરી દેવામાં આવતું હોય છે, જેથી અન્ય લોકોને તો ગ્રામ સભા શું છે એ બાબતની પણ ખ્યાલ નથી. એનું એક જીવતું જાગતું ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના ગોલપ ગામે રામજી મંદિરની અંદર પાણી વરસાદ વરસ્યા પછી 1-2 મહિના સુધી ભરાયેલા પડ્યો રહે છે, જેથી કરીને લોકોને આવવા જવામાં સમસ્યા નડે છે. એની રજૂઆત આવતા વિડીયો બનાવો હેતુ કહી શકાય છે. ચાલવામાં બધા લોકોને, છોકરાઓને, સ્ત્રીઓને, પુરુષોને ખૂબ જ તકલીફ પડે છે, અને વત્તા મચ્છરના ઉપદ્રવથી ગામની અંદર રોગચાળો ફાટે છે. તેમ છતાં તલાટી અને વહીવટદાર શ્રી આ રસ્તા ઉપર લેખિત અને મૌખિક રજૂઆત કરી, તેમ છતાં કોઈ ધ્યાન દોરતું નથી. જોઈ શકાય છે રસ્તો પૂરો પાણીથી બ્લોક છે. અહીંયા કેટલા સમય સુધી પાણી ભરેલું પડ્યું રહે છે? ગણો ને કે હજી 2 મહિના જેવું તો પાકો હોય છે. ચાલવામાં બધાને મુશ્કેલી સર્જાશે. 2 મહિના સુધી સતત દિવાળી સર્જાશે. જોઈ શકાય છે દરેક જણની રજૂઆત છે. ગામની અંદર તલાટી, વહીવટદાર, ગામની અંદર કોઈ આની તકેદારી લે છે? તલાટી, વહીવટદાર? આપણે લેખિત ને મૌખિક બંને જાણકારી આલી પણ કોઈ ધ્યાન આલતું નથી. તલાટી કે વહીવટદાર ક્યારેય ગામની અંદર હવે એ તો જોવા મળ્યા છે? શું ગ્રામ પંચાયત આવે છે, એમનો તો દિવસ હોય, 1-2 કલાકમાં હાજરી ભરે અને જાતા રહે છે. આ બધું ગામમાં તો કોઈ પગ મેલતો નથી, અને વહીવટદાર શ્રીને કહીએ ને અમે ભાડ્યા નથી. તલાટીને તો દેખ્યા છે પણ કોઈ ગામમાં તો કોઈ આવ્યું જ નથી, કોઈ કે તો કોઈ. છેલ્લે તલાટી શ્રી ક્યારે હાજર હતા? વહીવટદાર શ્રી ક્યારે હતા? કોઈ જણાવી શકશે? કોઈ દેખાય તો કહો, બધાને પૂછવામાં આવે છે. હા, વિડીયો ભગાડો, બધી બાજુ ફેરવો. અમે કદીએ ભાડે નથી, તલાટી શ્રી, વહીવટદાર શ્રી ક્યારે આવતા જ નથી. ક્યારે નહીં. છેલ્લે ગ્રામ સભા ક્યારે યોજવામાં આવી હતી? ક્યારે કોઈ રાત્રિ સભા? ખબર નહીં હોય, ઘણા ખરા લોકોને ગ્રામ સભામાં જ ખબર નહીં હોય. ગ્રામ સભા શું કહેવાય તમને ખ્યાલ છે? ગ્રામ સભા કોને કહેવાય ખ્યાલ છે? આપણે કદી ભરાઈ નથી, કેમ કેવું કે તમને ગ્રામ સભાનો ખ્યાલ છે? ના, ગ્રામ સભાનો ખ્યાલ છે પણ આપણે ક્યારે દેખી નથી ગ્રામ સભા. બધું ફોટા ઉપર હેડે છે. ગ્રામ સભા એટલે કે બધા ગામના જે મુખ્ય હોય એ બોલાવે. બધા ગામના જે રોડનું કામ છે કે કોઈ બીજું XYZ લાઇટનું કામ છે કે મંદિરનું કામ છે, એ વહીવટ માટે ગ્રામ સભા કરવામાં આવે છે. બરોબર છે. છેલ્લે ક્યારે ગ્રામ સભા યોજવામાં આવી હતી એ ખબર કિરણ, ક્યાં રહેવાનું? ગોલપ. બોલો, તમને આ રસ્તા વચ્ચે ચાલવામાં કોઈ તકલીફ? હા, બાઇક લઈને ચાલવામાં ને બહુ તકલીફ રહે છે. અહીંયા દિવસમાં કેટલી વાર તમારે અવાર જવાર કરવાની હોય છે? બસ ગામમાં રહીએ એટલે આખો દિવસ જ. આખો દિવસ અવાર જવાર કરવાની રહે છે. હા, તલાટીને રજૂઆત કરી હતી પણ કાંઈ નિર્ણય લીધો નહીં. બસ આટલું કહેવા માંગુ કે RCC રોડ કરી નાખે. ધન્યવાદ. તું બોલી લે. તમારે કઈ જણાવવું છે? નાના છોકરાઓને નિશાળે ભણવા જવામાં કઈ તકલીફ પડે છે? નિશાળે જતા કપડાં પણ ખેડા થઈ જાય છે ને 2-3 વાર પડેલા પણ છીએ. નિશાળે જતા કપડાં બગડી જાય છે અને 2-3 વાર પડેલા છે. જોઈ શકાય છે આ રસ્તો, બતાવી દઉં છું. એની અંદર વરસાદ વરસ્યાને લગભગ 15 દિવસ ઉપર થઈ ગયું છે, અને ગામ લોકોનું કેવું છે કે અહીંયા પાણી કોઈ તલાટી બીજો કોઈ હાજર અમે ભાડ્યો નથી. જેવો તલાટી છે પેલો એક બેન હતો, એને ભાડો લઈ એની ચેડે તલાટી આ સુધી ભાડ્યો નથી. કોઈ અમારે કોમ હોય તો જવું પડે, કોઈ કામ તલાટી હાજર રહેતા નથી. જોઈ શકાય છે ગામના યુવાનો દ્વારા આજ રોજ રજૂઆત કરવામાં આવી છે.
જેને ધ્યાનમાં લેતા જોઈ શકાય છે. મારાણી પરિવાર અને અઠાણી પરિવારની શેરી અને એમ કહી શકાય કે ગામની સેન્ટર વચ્ચે જ્યાં ચોરો છે, ગામ ચોરો કહેવાય. અને ગામ ચોરાની બાજુમાં રામજી મંદિર બનેલું છે. ત્યાં રસ્તા વચ્ચે મોટા ખાડામાં પાણી ભરાઈને પડ્યું રહે છે. વરસાદ વરસે જતો રહે, 1 મહિના સુધી પાણી પડ્યું રહે, 2 મહિના સુધી પાણી પડ્યું રહે, એની અંદર મચ્છર થવા માંડે છે. મચ્છર થવાથી રોગચાળો ફેલાય છે. ઘેડા, બુઢા, નાના છોકરાઓ તાવ, બીમાર, અન્ય બીમારીઓથી પીડાય છે. વિડીયો જોયા પછી દરેક જણ પોતાની કમેન્ટ જરૂર જણાવે. અને ગામની અંદર સાફ સફાઈ પહેલાં પણ નથી થતી, અત્યારે પણ નથી થતી અને ભવિષ્યમાં થશે કે નહીં થાય એના માટેની આ લડાઈ છે. અને અમે એ લડાઈ જીતવા માટેના પૂરતા પ્રયાસ કરશું. અને ત્યારબાદ મહત્વની વસ્તુ એ છે, રૂબરૂ મુલાકાત કરેલી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર કરતાં પણ વધારે મુલાકાત કરી છે. અને દરેક મુલાકાતની અંદર વિડીયો સહિત બતાવેલ છે કે ગામની અંદર સાફ સફાઈ નથી થઈ રહી. પ્રાઇવેટ સ્કૂલના આચાર્યને ગામના ગ્રુપની અંદર મેસેજ કરવો પડે છે કે અત્યંત ગંદકીના કારણે શાળામાં બેસી ભણાવવું શક્ય નથી, જેના કારણે ગામ લોકો આની નોંધ લે. તેમ છતાં વહીવટતંત્ર જાગતું નથી. એ બાબતનો સ્ક્રીનશોટ મેં હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને ઈમેલ દ્વારા અને હાર્ડ કોપી નીકાળી અને વિસ્તરણ અધિકારીને આપેલી છે. છતાં આ લોકોનું પાણી હલતું નથી. ખબર નહીં. જ્યારે પણ એ લોકો કોઈ પણ પદાધિકારી નહોતા ત્યારે એક સિમ્પલ નાગરિક જ હતા. એ વસ્તુ ભૂલી ગયા છે. તો એ કેમ ભૂલી ગયા છે? કોના અહંકારમાં, કોના ઘમંડમાં ભૂલી ગયા છે? એ વસ્તુ વિચારવા જેવી છે અને એ વસ્તુ એમને યાદ અપાવીને રહેશું. બીજું, સતત વારંવાર મારા દ્વારા તાલુકા વિકાસ અધિકારી જોડે મીટિંગ કર્યા બાદ એમને મને કમેન્ટમાં આપેલું કે હું ગ્રામ પંચાયત ગોલપે વિઝિટ કરીશ. વિઝિટ કર્યા બાદ પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. મેં ખુદ મારી જીમેલ આઈડી solanki.ramesh14880@gmail.com પરથી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને, કલેક્ટર સુધી, ત્યારબાદ CMO ગુજરાત પોર્ટલ પર CMને રાઇટ ટુ CM બોક્સમાં પણ કમ્પ્લેન દર્જ કરેલી. એની અંદર પણ આ લોકો દ્વારા ગ્રામ પંચાયત વિશે બાબતના જે મેટર ચાલી રહી એના પણ ખોટા જવાબો અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને આ દરેક જણનું સંકલનના બળ પર આ લોકો કોઈ કાર્યવાહી નથી કરતા. એના માટે આ એક અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. અને આ અવાજ મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી સાથે જોડાયેલ સ્વેચ્છાએ લોકહિત કલ્યાણ ગ્રુપની અંદર જોડાયેલ દરેક સભ્ય નહીં દબાવવા દે અને આવતા ટૂંક જ સમયમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે અને આ જંગને એક અલગ પરિણામ આપશે. તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત, મૌખિક બંને રજૂઆત કર્યા બાદ વહીવટદારશ્રી દોડતા આવે છે અને ગામની અમુક સાફ સફાઈ કરાવે છે. જે 12 મહિનાથી ન થયેલી સાફ સફાઈ કરાવે છે. ત્યારબાદ મારી જ્યારે મુલાકાત થાય છે ત્યારે એ લોકો એવો ઠપકો આપે છે કે તમે આ રીતે કોઈને ઉપરા અધિકારીને તમે લેખિત ના મોકલો, અમારે રજાના દિવસે દોડતા આવવું પડે છે. ત્યારે મેં એમને જણાવેલ કે તમારે રજાના દિવસે આવવું પડે એવું કાર્ય તમે કર્યું છે ત્યારે તમારે આવવું પડ્યું છે. તો આ વાતમાં હું સાચો છું કે વહીવટદારશ્રી સાચા છે કે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને શું મારે આ વસ્તુ એમને કહેવા જેવી હતી કે નથી એ પણ જણાવજો. અને આ વસ્તુ મેં એમને ડંકાની ચોટ પર કહી છે કે આજે નહીં છોડું, કાલે નહીં છોડું. કાયદાકીય રીતે તમને ભલામણ કરી છે અને તમારે કામ કરવાનું છે અને નહીં કરો તો અમે કરાવીને રહીશું. અમને 1000 રસ્તા છે. કાયદાકીય રીતે અમે 1000 રીતે લડી દઈશું અને અમને લડવાથી કોઈ જ તકલીફ નથી. હા, સમય જરૂર લાગશે પણ અમે લડીને બતાવશું. દરેક જણ પોતાની રાય કમેન્ટ બોક્સમાં જણાવો. ત્યારે હાલ પૂરતું હું અપેક્ષા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગીશ કે ટૂંક જ સમયમાં ગોલપ ગ્રામની અંદર વહીવટદારને કોઈ ઓળખતું નથી. કેમ નથી ઓળખતું? કારણ કે ક્યારે આવ્યા જ નથી. આવે છે તો છાના છાપના આવીને જતા રહે છે. માટે જલ્દીથી જલ્દી ગોલપ ગામની વિઝિટ કરે અને બની શકે તો શેરીએ ફરી નિરીક્ષણ કરે અને જ્યાં આગળ સાફ સફાઈ કરવા લાયક લાગતી હોય ત્યાં સાફ સફાઈ કરી એક નૈતિકતાની અંદર
પોતાની ફરજ બજાવી સેવાનું કાર્ય કરે એવી જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત.